દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને છેલ્લા કેટલાક સમયથી સૂર્યદાદા કોપાયમાન થયા હતા, ત્યારે સુરતમાં અચાનક વાતાવરણમાં પલટો થયો હતો અને ધીમે ધારે વરસાદ પડ્યો હતો, જેને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી। સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે। બીજી તરફ સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। સુરતના ચોક બજાર, કતારગામ, અમરોલી, ભટાર સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો। ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે, ત્યારે કમોસમી વરસાદથી માઠી બેસી ગઈ છે। માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે કે હાથમાં આવેલો કોળિયો માવઠાથી છીનવાઈ ન જાય। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।